નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો. વિડીયોનો સંદેશ અમે અંતમાં આપીશું અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કોમેન્ટ કરી અને આપની વાત છે એ શેર કરવાનું ભૂલશો નહીં. તો આવો જોઈએ સરસ મજાની એક પારિવારિક અને સુંદર આ વાર્તા. દોસ્તો, આ વાર્તાનું શીર્ષક છે મા બાપના વાગલા. અહીં નામ છે એ વાર્તાને સમજવા માટે લેવામાં આવ્યા છે, તો એ પ્રમાણે આપણે જાણીશું. એક મોહન દાદા અને એક કાશીબા, એ બંને ખૂબ ધનવાન હતા. એમને 4 પુત્રો હતા અને એક દીકરી હતી. દીકરીને પણ એમને પરણાવી અને સાસરે મોકલી દીધી હતી અને એમના સાસરિયામાં રહેતી હતી. સમય જતા દાદા અને બા બંને વૃદ્ધ થયા છે. દીકરાઓના સહારે એમને રહેવાનો વારો આવ્યો છે. ચારેય દીકરાઓ ઝઘડે છે. એક કહે છે કે મારે સેટ નહીં થાય, તો બીજો કહે છે મારા છોકરા નાના, ત્રીજો કહે છે કે મારે આવક ઓછી, તો વળી ચોથો તો સાવ નવું લાવ્યો કે મારે તો પત્નીના ત્રાસથી બાને બાપુજીને સાથે ન રખાય, કારણ કે પત્ની છે એ દાદાને બાની સેવા નથી કરી શકે એમ. આમ એકબીજા બહાના કાઢે છે અને બા ને દાદા થોડા દિવસો કપડા લઈ, થેલો લઈ અને આ ઘરે, તો થોડા દિવસે કપડા લઈને બીજા ઘરે, એમ એક ઘરેથી બીજા ઘરે વારામાં એમનો સમય છે એ કાઢ્યા કરે છે. એમની આ હાલત જોઈ અને દીકરી એની ગામની પંચાયતની અંદર ફરિયાદ કરી દીધી અને ગામનું પંચ છે એમને બોલાવવામાં આવ્યું અને કીધું કે મારા મા બાપની આ પરિસ્થિતિ છે, મારે 4 ભાઈઓ એટલે કે દાદાને અને બાને 4 દીકરાઓ હોવા છતાં પણ આ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે, તો આનો તમે ન્યાય કરો. અંતે વાત છે એ બા દાદાને રાખવાથી હટી અને એમની સંપત્તિને વેચવા પર આવી ગઈ. તો દીકરા કહે છે કે એક સરખા 4 હિસ્સા કરો સંપત્તિના, અને એમાં છે એ મા બાપ છે એ 4 દીકરાના ઘરે 3 મહિના રહેશે. આ પ્રમાણે વારા કરી અને આપણે આ ભાગ પાડો. આ સાંભળી અને સરપંચે કહ્યું કે સાંભળો મોહન દાદા અને કાશીબા, તમારી તમામ મિલકતના 4 ભાગ કરી અને 4 દીકરાઓને આપી દો, અને એ 4 તમને 3 મહિના રાખવા તૈયાર છે. શું આ વાત તમારા દીકરાઓ કહે છે? તો દાદા અને બા, તમને આ વાત મંજૂર છે? પંચ છે એટલે સ્વાભાવિક છે કે બંને પક્ષને પૂછે. પેલા પક્ષની જે માંગણી હતી દીકરાઓની, એ દાદાને પૂછવામાં આવી. આ સાંભળી અને મોટો દીકરો બોલ્યો, એમાં એને પૂછવાનું શું, અમે કીધું કે રાખશું એટલે વાત ખતમ. એટલામાં તો મોહન દાદા છે એ બરાબરના બગડ્યા અને ગુસ્સે થઈ ગયા. ત્રાડ પાડીને બોલ્યા, તમે શું અમને રાખવાના છો? શું તમે 4 મારા ભાગ કરી અને 3 મહિના રાખીશું એમ માનો છો? અને બીજા મહિને તમારી ઘરે મારે ક્યાં રહેવું, સેટિંગ કરવું, આ બધું મારે જોવાનું છે? તો હું એક કામ કરો, હું તમને 4 ને 3 મહિના મારા ભેગા રાખીશ અને બીજા મહિને તમારે જ્યાં પણ રહેવું હોય, જ્યાં પણ તમારે જવું હોય ત્યાં તમારે ખુદને વ્યવસ્થા કરવાની, કારણ કે મિલકત છે એ મારા કાંડાની કમાણીની છે અને કોઈ વારસાઈની મિલકત નથી, જેથી ભાગ નહીં પડે. અને ભાગ પડશે તો તમારે વારા ફરતી મારા ભાઈ રહેવાનું અને બાકીના જ્યાં રહેવું હોય ત્યાં રહેવાનું. જે દીકરો અમારી સરખી સેવા અને ચાકરી કરશે એને આ તમામ મિલકત છે એ એકલાને મળશે. આ સાંભળી અને દીકરા તો ખુશ થઈ ગયા. આખો દી બાપા એમ કર્યા કરે અને વહુજી તો એમના દીકરાના કરતા પણ એમને વધુ લાડ લડાવે, સાચવે અને ખૂબ સારી રીતે સેવા કરે કે જાણે બા ને દાદા એક 8-10 વર્ષનું નાનકડું એવું બાળક હોય કે નહીં, એ બાળકના હોવાના જેવા એમને સાચવવા લાગ્યા અને ખૂબ સારી સેવા અને ચાકરી કરવા લાગ્યા. રોજ ભાતની મીઠાઈ બનાવે, શીરો બનાવે, લાપસી બનાવે, લાડવા બનાવે, ખીર, મોહનથાળ, બુંદી, ગાંઠિયા, ફાફડા અને નવી મીઠાઈઓ બનાવી અને દાદાને અને બાને રોજ ખવડાવે અને રોજ સાચવવાનું ચાલુ કરી દીધું. કારણ કે મનુષ્ય છે એ સ્વાર્થી છે ને, એમને આમાં સ્વાર્થ દેખાયો કે દાદાની બાની મિલકત છે એટલા માટે આપણે જે સાચવશું એને મળશે. દાદા ને બા હવે ધીમે ધીમે રોજ જલસા કરવા મળ્યા છે. એક દી બા કહે છે કે અમારા મર્યા પછી અમારી પાછળનું શું કરશો એ અમને વિશ્વાસ નથી. એટલે આ સાંભળી અને 4 દીકરાઓ છે એ બા અને દાદાનું જીવતા જગત્યું કરવાનું નક્કી કરી લીધું. આમ વિચાર કરી અને 4 દાદાનું અને બાનું જીવતા જગત્યું કરે છે અને 5 લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચો કરી અને ખૂબ બધાને જમાડે છે અને બધાને આપે છે અને બધું જ સરસ મજાનું કાર્યક્રમ કરે છે. આ બધું એમ કેમ ચાલતું હોય એવામાં થોડાક દિવસ થયા કે કાશીબા છે એ ગુજરી ગયા. હવે તો દાદા એકલા જ વધ્યા છે. હવે દાદા પોતાની રીતે જીવે છે. દાદાએ તમામ મિલકતની વસિયત કરાવી લીધી અને એક ડબ્બામાં મૂકી અને તાળું મારી દીધું, અને એ ચાવી છે એ એમની પાસે જ રાખે, કોઈને આપતા નથી. એ જ્યાં જાય ત્યાં ડબ્બો પણ સાથે લેતા જાય, એટલે કોઈ ડબ્બો પણ ખોલીને જોઈ ન. દીકરાને એમ થાય છે કે મારું નામ છે, બીજાને એમ થાય છે કે મારું નામ છે, ત્રીજાને એમ થાય મારું નામ છે, ચોથાને એમ થાય કે મારું નામ. આમ 4 વારા ફરતી દાદાને ખૂબ વ્યવસ્થિત રીતે સાચવે છે અને 4 છે એ મિલકતને લીધે બહુ સારી સાચવી રહ્યા છે. અને આમ ઘણા સમય વર્ષો વીતી ગયા અને અંતે બાપા છે એ બીમાર પડ્યા અને ખાટલે પડ્યા.
ચારેય વહુ કહે છે બાપા હવે તો ડબ્બો ખોલો, હવે તો ડબ્બો ખોલો, તમે કોને શું આપો છો એ બતાવો, અમને જણાવો. એમ બધા ઇંતજાર કરી રહ્યા છે. બાપા કહે મારા મર્યા બાદ ડબ્બો ખોલી અને તમે જોઈ લેજો. છેલ્લે અંતે બાપાનું મૃત્યુ થાય છે. ઘરમાં રોકકળ ચાલતી હોય છે, પણ ચારેય દીકરાની વહુનું ધ્યાન ડબ્બાની સામું હોય છે. 12મું પત્યા બાદ સૌ મહેમાન ગયા અને ઘર ખાલી થઈ ગયું. દીકરા એકઠા થયા અને ડબ્બો ખોલ્યો, વસિયત કાઢી અને વાંચી છે. વાંચતાની સાથે જ બધાના પગની નીચેથી જમીન સરકી જાય છે. વસિયતમાં લખ્યું હતું કે ચારેય પંચાયતના ધક્કે ચડાવ્યા, આંખોના ચશ્મા કરાવવાનું કહેતા હતા, પણ એક પણ ધ્યાન ન આપ્યું. મારી સેવા કરવાનો જ્યારે સમય હતો ત્યારે તમે કોઈ મારી સેવા ન કરી. ગામના એક માસ્તરે એમણે ચશ્મા કરાવી આપ્યા હતા અને એ માસ્તર છે એ 11 અનાથ બાળકોને સાચવે છે. મારી આ તમામ મિલકત છે એ માસ્તર અને બાળકોને સમર્પિત. આવું કરી અને નીચે એમને સહી કરી દીધી. અને મને વારંવાર ચડાવવા આવ્યા હતા, તમે એ કેમ ભૂલી ગયા કે દીકરાઓ હું પણ તમારો બાપ છું અને તમારા બાના ફોટાની પાછળ એક કાગળ હશે, એમાં લખેલા રોકડા છે એ હું તમને આપું છું. આ વાંચ્યું તો તરત જ ચારેય દીકરાઓ દોડ્યા અને બાના ફોટાની પાછળથી એક કાગળ છે એ કાઢવા માટે. પાછળ એક કાગળ હતું, કાગળ કાઢ્યું. એમાં જોયું તો દાદા દીકરાના જન્મથી લઈ અને ભરણ પોષણનો, સ્કૂલનો ખર્ચો, કોલેજ ફી, કપડા, હોસ્પિટલ બિલ, એમના પ્રસંગો આવ્યા એના ચાંદલાનો ખર્ચ, વહુઓને આપેલા દાગીના, સીમંત ખર્ચ, એ તમામ ખર્ચ છે એનો હિસાબ ગણી અને કાગળિયામાં લખ્યો હતો અને જે આ બાપાએ આપેલા હતા. અંતે લખ્યું હતું કે આટલા રૂપિયા તમારા મારા પર ઉધાર છે, પછી ક્યારેક તમારા દીકરા રૂપી હિસાબ છે એ ચૂકતે કરતા જાજો અને જેવું મારી સાથે કર્યું છે એવું જ તમારા સંતાનો એક દી તમારી સાથે કરશે, ત્યારે તમને આ પરિસ્થિતિનું પરિણામ આવશે. આ જોઈ અને દીકરાઓ રડવા લાગ્યા. દાદા અને બાએ જીવતા જગત્યું પણ કરાવી દીધું અને અંતે દરેક જગ્યાએથી આપણે તો બેદખલ થઈ ગયા. દોસ્તો, આ વાર્તાનું શીખ છે, આ વાર્તાનો મહત્વ અને અર્થ છે કે દરેક નિર્ણય છે એ હંમેશા બાળકોએ નહીં પણ મા બાપે પણ ક્યારેક નિર્ણય લેવા પડે. પરિસ્થિતિને અનુરૂપ બધાએ બધું કરવું પડતું હોય છે. આપણી હેસિયત અને આપણી નિયતથી વધુ ક્યારેય કોઈને મળવાનું નથી અને બધું છે એ હક વગરનું મેળવી લેવાની કેલછા છે ને એ ક્યારેક આપણને પતન તરફ પણ લઈ જાય છે. અને સૌથી મોટી વાત એ છે કે દોસ્તો, આ દુનિયાની અંદર મા બાપથી મોટું કોઈ નથી. મા બાપ જે તમારું વિચારે છે, તમારું જે ઈચ્છે છે એવું આ દુનિયામાં કોઈ ઈચ્છતું નથી. એટલે અંતકાળે પણ મા બાપ છે એ જ્યારે ખાટલે પડે છે ને ત્યારે એમને માત્ર એમના સહારાની જરૂર હોય છે, એમને કોઈ મિલકતની જરૂર નથી હોતી. પરંતુ જ્યારે આવા બાળકો થાય છે ને ત્યારે કોઈને શિખામણ આપવા માટે વડીલોએ પણ સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળી છે એને વાકી કરવી પડતી હોય છે. અને સમાજમાં આવા ઘણા બધા દાખલા હોય છે. આપણે આ વાર્તા ઉપરથી શીખ લઈએ કે સમાજની અંદર કોઈ વડીલોને, કોઈ વ્યક્તિને આવું કરવા માટે મજબૂરી ન કરવી પડે એવું આપણે જો વિચારીએ તો સૌના જીવન છે સુખેથી જાય અને ઘરની અંદર શાંતિ રહે. દોસ્તો, આપને કેવી આ લાગી વાર્તા એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.